આજ તો મારો બર્થડે છે અને આજ તો 9 વર્ષ. આઢું ફોન કરવો પડે ને કે બાર ટાણો ચડાવીને ફરે કે મને બર્થડે મોય ના બોલાયો. 9 વર્ષ તો સોઈ ગયું પણ કે બર્થડે ના બોલાયો. આડુ હા અલે હું આ કરો છો યાર, તમને ખબર નહીં આજે હું છે? આજે તો બુધવાર છે વળી શું છે? અરે યાર આડુ તમે તો વારો ભૂલશો એવું. ગુરુવાર થયો આજે, 1 તારીખ છે. અલે જે હોય અમારા ગોબડિયો શું યાર એક કોલ કરો આડુ, હા આજે મારો બર્થડે છે અને 9 વર્ષ છે. ના હોય ને તો તમે વાય આવી જાઓ, હેડો પાર્ટી કરીએ આપણે. હું વાત કરવા આટલું શું બનાવે છે પાર્ટીમાં? હું રાખવાનું હે એ બધું તમે આવો તો ખરા પેલા, પછી બીજી વાત. તમે આવો પેલા હેડો. હાચું સાચું. અને તમારે હારી લાવવાના હો? અરે કોઈને લાવવું નહીં ને, પાર્ટી કરવાની મજા નહીં આવે. હારી લાવશે પાછા. એવું છે? ઓહો અરે તો હું એકલો આવું એમ ને? એકલા જ આવવું પડશે. અરે હાલ હજી ના પછી નહીં નવો લુગડો પહેરીને આવું એટલી વાર. પેલા ભોણિયા ના લાવતા પાછા અંગાતી. ના લાવું મેં તો. ઓહો ને કે પછી આપણે કોઈ મજા નહીં આવે પાર્ટીમાં. ના લાવું હો. હા જલ્દી આવો ફટાફટ. હા હું નહીં નવો લુગડો પહેરીને નીકળું એટલી જ વાર. એ હારે હા લઈ આઢું બોલાયા છે. આઢું આવી જાય મસ્ત એવી પાર્ટી કરીએ ને આજે. બર્થડે ઉજવીએ જબરજસ્ત. આઢું ખુશ થઈ જવા જો. બેહવા દે મને બસ વાંધો નહીં. પાર્ટી રાખવાનો હાડું પાર્ટી રાખવાનો છે. મને બોલાયો છે ઓ મારા હાડું સાથે જીવશું, સાથે ફરશું, ખાશું પ્રેમના ગીત. ઓ મારા હાડું હાડો વિના તો જિંદગી અધૂરી. મારા હાડો તમે ના હોય ને તો કોઈ મજા જ ના આવે. એટલે તો તમારો હાડું છું. હાડુ હા બેહો. તે તમે આમ તાત્કાલિક બોલાયો. આજે મારો બર્થડે એટલે પેલો આ જન્મદિવસ કી જન્મદિવસ. માર તો કોઈ અત્યાર સુધી કોણ ઉજવતું હતું. હાડુ પાણી પીશો કા? હું તો પીવું જ પડશે કે તારે. એટલે પાલામ લાવું લોટા. હવે જેમો લાવવું એમાં લાવો કે આમ તો તમે કહો તો લોટામ લાવો, કહો તો પાલામ લાવો. આમાં લાવો બોલો, લોટામ લાવો પાલામ? અરે લોટામાં લાવવાનું સરશે આપણે તો. નેનો લોટામ લાવો મોટા લોટામ? અરે હાડું કેમ આમ કરું છું? હા હાડુ નેના લોટામ લાવો મોટા લોટામ? અરે ભાઈ જે નેનામાં લાવવું હોય તો મોટામાં લાવવું હોય તો જેમાં લાવવું એમાં લેતા આવો ને. હા લાવો એડો હાડુ બેહો. હાડું લાગે છે બર્થડે કરીને ખુશીમાં ભૂલીએ જાય છે બધું. ભાઈ હરક તો હોય ને, 85 વર્ષે બર્થડે ઉજવા છે કે હરક તો હોય ને. હે આટલું 85 વર્ષ છે તમારે? 85 હા 85 86 મુ ચાલુ થયું અમારે. 86 માં ચાલુ છે એમ ને? બરાબર. હાડુ બોલો બીજું બોલ. શાંતિ? હાલ તો શાંતિ હે. એક ગીત ગયેલો કે હાડુ મારા ઉપર? આજ મારો બર્થડે છે તો તમે ગીત નહીં કહો? મને આટલું ઓછું ભાવ. બર્થડે નું ગીત તો આવડે હાડુ, તમે તો કલાકાર છો. અરે આટલું મને ઓછું ભાવ છે યાર. બહુ સારું બીજું કોક નવું કોક યાર કોક તમે. અરે હાડુ હા બેહો હાડુ. હા ચા બનાવું કે ચા પીવો કોફી પીવો? ના આપણે ચા ચાલશે. ચા ચાલશે? હવ ચા ચાલશે ને? ચાલશે. તો પછી તપેલી મેકું તપેલામ? અરે યાર તપેલી મૂકવો તો આપણે તપેલામાં નહીં મૂકવી. હાડુ મોડી પીશો ગળી? ગળી અલે હાડુ તો હવે એમ ના પૂછાય કે ગોળ નાખો કે ખોટ નાખું.
અરે હાડું એ જ કહેવાનું તો ગોળની બનાવું ખોટની બનાવું કીધું. અરે ભાઈ મકાઈના ભેળાની બનાવો. અરે હાડું ચમ ઓમ બોલો યાર. તારે યાર ગોળની બનાવો ખોટની બનાવો એના કરતી. એક કામ કરો હમ તો પછી રકાબી પીહો કપમાં. આ હાડું યાર બર્થડેની ખુશીમાં ને ખુશીમાં એટલો પાયો થઈ ગયો ને તો પૂછ કરે છે કે હમો પીસ્યો. હવે ભાઈ જેમાં હાલું એમાં હાલજો ને પણ સા બનાવો. સા એક કામ કરો તાર હાડું ચા અમે ખાવાનો ટાઈમ થઈ ગયો છે તો પછી પાર્ટી ચાલુ કરીએ આપણે. એમ કરીએ. હા તો હું કહું છું આપણે પાર્ટીમાં હું બનાવશું બોલો હેડો. પાર્ટીમાં તો હવે તમારે હા જે બનાવો એ બનાવવાનું. શાક રોટલાને બનાવું કે શીરો ને મગને બનાવું. હવે શાક રોટલા બનાવો શીરો ને મગાઈ બનાવો તમને અનુકૂળ આવે એ બનાવો. તમે કહો તો ખરા શાક રોટલો બનાવો કે શીરો ને મગ બનાવો. અરે આપણે તો શીરો ને મગ હશે તોય ચાલશે શાક રોટલો હશે તોય ચાલશે. હાડો આપણે શીરો ને મગ જ બનાવવાની યાર. શીરો ને મગ બનાવું. તો શીરો ને મગ ટોમેટો કોથમીને નાખું કપાસ સાદા બનાવું મગ. અરે ભાઈ બનાવી એટલે કે આ મતલબ પેલા બાફેલા એકલા ખાવા છે કે શાક બનાવીને ખાવું છે. ના શાક બનાવીને ખાવાનું. અને શીરો જીરો બનાવું તેલનો. અરે હાડું ખુશીમાં તો જબ્બર ચાલ કરે છે. શીરો મગડો કે બાફેલ બનાવું કે તેલનો બનાવું. અરે ભાઈ જેનો બનાવો એનો બનાવો બાપુ. હાલો તો પછી બનાવું હું તાજ બરોબર તેલનો બનાવું જીરો તમે કહો તો બનાવું મને ખબર અરે પડે. ભાઈ જેનો બનાવો એનો બનાવો ને. હારું મને એવું લાગે છે કોઈ શીરો ખાવા રહ્યો ને તો હાડું 3 દાડે ખવડાવે એવું લાગતું નહીં. હાલો પાર્ટી રાખી છે એટલે પછી બનાવું તો પડે કે મારે. હા બનાવો બનાવો. એટલે પણ તેલનો બનાવ જીનો એમ તો કયો મને ખબર પડે. અરે ભાઈ જીનો બનાવો ને. જીનો હવે દાલ બાગીનો બનાવું કે શુદ્ધ ઘીનો બનાવું. અરે શું આમાં દખા ડોલદા કયો તોય ઉપાધિ શુદ્ધ કયો તોય ઉપાધિ. કરવું તો શું કરવું. અરે ભાઈ જે પડ્યું હોય જી કરવું. ડાલડા પડ્યું હોય તોય અને શુદ્ધ પડ્યું હોય તોય જે પડ્યું હોય એનો બનાવો. એવું છે. હાર હેડો બનાવતા ને અને હું કહું વાડું આગળ દાળ ભાત બનાવું. હવે શીરો બનાવવામાં તો 3 કલાકથી શીરો બનાવો ચાલે ને દાળ ભાતનું કહ્યું તો બીજા 3 કલાક નીકળી જશે. એક વાયકણ પેટમાં ધડમધડા ચાલુ. આપણે શીરો એકલો બનાવો દાળ ભાત આપણે નહીં બનાવવા. હાડું દાળ ભાત શીરો મગ અને શાક રોટલી બધું હું બનાવી દઉં તમે બેહો. હા બનાવો જો હાલો. પાર્ટી તો કરવાની એટલે કરવાની. હાડું બોલાય એવું કરવા. હા બનાવો બરોબર બનાવો. મારો હાડું લાખોમાં એક. અને હાડું તમારા માટે તો હું શીરો મગ શાક રોટલો દાળ ને ભાત બરોબર હું બનાવું તમે બેહો. હો હા બનાવો. અરે બે હજુ બાદ જતા ના રહેતા. ના જતો રહું. 2 કલાકથી આવીને બેઠો ચા નહીં પાઈ ના ચાલે ખાવા દે મને તો જવા દે ઘેર એના કરતી મારા પેલા ખેતરમાં ઘણું કોમ પડ્યું. જવા દે ચાલો બનાવશે શીખે. અલે હાડું શીરો ખાતા તો જો. અરે નહીં ખાઓ. અલે હાડું આ મારું વિહનગર હા